कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો, સોમવાર હોય અને જે કોઈ માનો જે કોઈ જીવ સોમવારના દિવસે ભગવાન શિવજીના શિવલિંગનું પૂજન કરે છે, થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો ભગવાન શિવજીને અર્પણ કરે છે, તેના દરેક દુઃખો દૂર દૂર થઈ જાય છે, તેના દિવસો આવતા થઈ જાય છે, તેને જે પણ ઈચ્છા હોય, હૃદયમાં જેમ હોય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, જે પણ મનોકામના હોય તે પરિપૂર્ણ થવા મળે છે। ભગવાન મહાદેવના આશીર્વાદ આવા તે ભક્ત ઉપર પડે છે, શિવલિંગ પૂજા કરવાવાળા ઉપર પડે છે। એટલે ખાસ કરી અને સોમવારે તો આપણે શિવલિંગનું પૂજન કરવું જ જોઈએ। આ કળીકાળમાં બધા લોકોને નિત્ય નિત્ય શિવલિંગ પૂજા કરવાનો સમય નથી હોતો, પણ હું તો એમ કહું કે નિત્ય નિત્ય તમે શિવલિંગની પૂજા કરો અને સમય ન મળે તો ખાસ કરી અને સોમવારે આપણે ભગવાન શિવજીની શિવલિંગનું પૂજન કરવું જોઈએ, ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ। થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો થોડોક ફળ લઈ અને ભગવાન શિવજીને અર્પણ કરવા, શિવલિંગને અર્પણ કરવા, થોડાક મંત્રોચ્ચાર ઓમ નમઃ શિવાય બોલી અને ભગવાન મહાદેવને રીઝવવા। બિલીપત્ર ચડાવવાનો મંત્ર આવડતો હોય તો બિલીપત્ર ચડાવવાના મંત્ર બોલતા બોલતા બિલીપત્ર ચડાવવા, એક જ્યોત એક દીપ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો। તો એમ કહેવાય ભગવાન મહાદેવના આશીર્વાદ નિરંતર આપણી પર વરસતા રહે છે। શિવ ભક્તો, સોમવારે તો ખાસ આપણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ। સાથે સાથે બીજી વાત કે જો સોમવાર હોય તે દિવસે સોમનાથ મહાદેવના નામનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ। જય સોમનાથના નામના આપણે જાપ કરવા જોઈએ શિવ ભક્તો। કારણ એ છે કે સોમનાથ મહાદેવ છે ને તે આ કળિયુગનું મુખ્ય ધાર્મિક સ્થાન છે। આપણા એમ કે ભારતમાં તમે જોતા છો કેટલા ધાર્મિક સ્થાનો છે, ગામે ગામે કેટલા મંદિરો છે, કેટલા આશ્રમો છે। હરિદ્વારમાં જાઓ તો અસંખ્ય, કેદારનાથ ને બદ્રીનાથ ને ગંગોત્રી ને યમનોત્રી હજારો ધાર્મિક સ્થાન છે, પણ તેમાંથી મુખ્ય કાંઈ ધાર્મિક સ્થાન હોય ને તો તે સોમનાથ મહાદેવ છે। આવું હું નથી કહેતો, આવું શાસ્ત્ર કહે છે, શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે સોમનાથ મહાદેવ છે ને તે આ કળિયુગનું મુખ્ય ધાર્મિક સ્થાન છે। દરેક યુગોમાં અલગ અલગ ધાર્મિક સ્થાન હતું, તેવી રીતે આજે કળિયુગમાં છે ને તે સોમનાથ મહાદેવ પ્રભાગ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મહાદેવ મુખ્ય ધાર્મિક સ્થાન છે। તમે વિચાર કરો, 1000 યુગો સુધી તમે એક પગે ઊભા રહી અને તપસ્યા કરો અને સોમનાથ મહાદેવની યાત્રા કરો, બંને એક સમાન। વિચાર કરો કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થઈ જાય જો તમે સોમનાથ મહાદેવની યાત્રા કરો। તો તમે એમ કહો કે નિત્ય તો સોમનાથ મહાદેવની યાત્રા કરી નથી શકવાના, પણ ઘર બેઠા આપણે સોમનાથ મહાદેવનું નામ સ્મરણ કરવું જોઈએ। ખાસ કરીને સોમવારે ભૂલવું ન જોઈએ, આપણે સોમનાથ મહાદેવનું નામ સ્મરણ કરવું જોઈએ। સોમવાર હોય તો પ્રભાતે ઉઠી અને જય સોમનાથ કહી અને પરિવારમાં આપણે એમ કહેવાય કે શરૂઆત કરવી જોઈએ, બોલવાની શરૂઆત કરવી જોઈએ। આપણા પરિવારમાં જે કોઈ આપણને સામું મળે ઉઠતા હોય તો આપણો દીકરો હોય, દીકરી હોય, મમ્મી હોય, પપ્પા હોય, બાળક કોઈ પણ બાળક હોય, કાકા હોય, કાકી હોય, કુટુંબ પરિવારમાં કોઈ પણ સદસ્ય હોય, જે પ્રભાતે વહેલા ઉઠીને સામા મળે તેને આપણે જય સોમનાથ કહીને આદર આવકાર કરવો જોઈએ, શરૂઆત જીવનની કરવી જોઈએ, પ્રભાતની શરૂઆત કરવી જોઈએ। જે કોઈ માનવ સોમવારે જય સોમનાથથી શરૂઆત કરે છે ને તેના દિવસો આવતા થઈ જાય છે, કારણ કે સોમનાથ મહાદેવ તો કળિયુગમાં હાજર છે। જે કોઈ માનવ એમ કહેવાય કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જઈ અને મસ્તક નમાવે છે, તમે વિચાર કરો કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય। 1000 યુગો સુધી તમે એક પગે ઊભા રહી અને તપસ્યા કરો અને સોમનાથ મહાદેવની યાત્રા કરો, બંને એક સમાન। વિચાર કરો, આ કાંઈ હું નથી કહેતો, આ સાક્ષાત એમ કહેવાય કે શિવ મહાપુરાણમાં લખેલું છે, ચોખ્ખું શિવ મહાપુરાણમાં લખેલું છે। એટલે દરેક શિવ ભક્તોને, મારી સાથે જેટલા પણ જોડાયેલા શિવ ભક્તો છે તેને મારે એટલું જ કહેવાનું કે તમે સોમવાર આવે ત્યારે ભગવાન મહાદેવને યાદ કરો। નિત્ય હું તો જોઉં છું કે શિવાલયે કોઈ નથી જતું, નિત્ય શિવલિંગની પૂજા કોઈ નથી કરતું। 100એ એમ કહેવાય કે 1 થી 2% લોકો એવા હશે જે શિવ ભક્ત હશે આપણા, કારણ કે એનું કારણ છે કે હિન્દુ સનાતન ધર્મ કેવડો મોટો છે। બધા લોકો કાંઈ એમ કહેવાય કે શિવલિંગની પૂજા ન કરતા હોય, બધા લોકો કાંઈ ભગવાન મહાદેવનું આરાધન ન કરતા હોય, અલગ દેવી દેવતાની પૂજા કરતા હોય છે, અલગ એમ કહેવાય કે ગુરુ પૂજા હોતે કરતા હોય છે। અલગ ધર્મ છે, આપણા હિન્દુ સનાતન ધર્મ ખૂબ મોટો છે, પણ ભગવાન મહાદેવ મુખ્ય છે, તેનું તો આપણે આરાધન કરવું જ જોઈએ। અને હું તો એમ કે પેઢી પરિવારને પણ આપણે જ્ઞાન દેવું જોઈએ કે મહાદેવ આપણું મૂળ છે, ભગવાન શિવજી આપણું મૂળ છે, સર્વ દેવતાથી મોટા છે, તેનું જો આપણે ભક્તિ કરીએ તો એમ કહેવાય કે આપણને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। દેવી દેવતા જેટલા આશીર્વાદ આપે ને
તેના કરતાં ભગવાન મહાદેવ એમ કે ખૂબ ઝાઝા આશીર્વાદ વરસાવે છે, કારણ કે સૌથી મોટા દેવ છે, તેની ઉર્જા વધારે હોય છે. કોઈ પણ દેવતા તમને આશીર્વાદ આપે તો કદાચ તમારા કાર્ય સફળ થાય. એમાં હું એમ નથી કહેતું કે ન થાય, પણ ભગવાન મહાદેવ જ્યારે આશીર્વાદ આપે ને ત્યારે 100% ને 1001% દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે, દરેક આશાઓ આપણી પૂર્ણ થઈ જાય છે. એટલે તમે નિત્ય શિવલિંગ પૂજા ન કરો તો ચાલે, પણ સોમવારે તો શિવ પૂજન કરવું, શિવલિંગનું પૂજન કરવું, સોમનાથ મહાદેવના નામના જાપ કરવા. મહાદેવ આદિ અનાદિ અનંત છે, તેની માયા અનંત છે. જો તમે નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરશો, નિત્ય તેની પૂજા કરશો, તો કંઈક તો તમારા જીવનમાં એવો પ્રભાવ પડશે કે તમારું જીવન એમ કહેવાય કે કંઈક અલગ તરી વળશે. જે પણ આશાઓ હશે, જે પણ આશાઓ નહીં હોય તે પણ તમને ફળીભૂત થતી દેખાશે. તમારા મનમાં વિચાર પણ ન હોય તેવી તમને સફળતા પ્રાપ્ત થવા મળશે. તમે વિચાર્યું પણ ન હોય તેવું સુખ તમને પ્રાપ્ત થવા મળશે. કાલે શું થવાનું છે તેની ખબર નથી હોતી. ઓચિંતાનું તમારા જીવનમાં સુખ આવે તો તમે કેટલા રાજી થાવ. પણ આવું ત્યારે જ થાય છે જ્યારે ઈશ્વરની કૃપા હોય. ઈશ્વર એટલે ભગવાન મહાદેવ. ભગવાન મહાદેવની કૃપા થાય ને ત્યારે ઓચિંતાના સુખ આવે છે, ઓચિંતાના સુખના વાવાઝોડા આવે છે. એટલે ખાસ ભગવાન મહાદેવનું આરાધન કરતા રહેજો. સુંદર એક આ નાની એવી વાત હતી જે ખૂબ સમજવા જેવી હતી. સુંદર આ ધર્મમય મારી વાણી જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. હું મારી વાણીને વિરામ આપું છું, કારણ કે ભગવાન મહાદેવની વાત કરવા બેસે તો એક ભવ હોય કે 1000 ભવ હોય, ટૂંકા પડે અને ટૂંકા પડે જ. કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે. બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર.